તો પાટણમાંથી બાળકો વેચવાના કૌભાંડનો એક મોટો પર્દાફાશ થયો છે। પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે, આ બાબતે જોઈએ શું કહી રહ્યા છે। અમે ત્યાંના અધિકારી સાથે પણ તુરંત ફોન કરી અને વાત કરી લીધી છે અને ત્યાં બી જે એક્શન લેવાયા છે એ ખૂબ ગતિવિધિમાં છે। અને બીજું પણ અમે ત્યાં કલેક્ટર સાથે પણ વાત કરીએ છીએ અને એમને પણ તરત જ જે બી રિપોર્ટ હોય અમે ત્યાંથી મંગાવી અને માહિતી જાણવાનો પ્રયત્ન કરેલ છે અને આગળ જે બી કરવાનું થશે એ અમે એના માટે બાળકો માટે અમે પ્રયત્ન કરીશું અને કંઈક સારું એનું એ થાય એના માટે અમારો પ્રયત્ન રહેશે। ખાસ કોઈ ઠોસ દાખલો બેસાડવાની જરૂર છે, કારણ કે આ પ્રકારે બાળકોને વેચાણ અને સાથે ભિક્ષાવૃત્તિ બંને પ્રકારના કેસો ઘણી વખત જોડાયેલા હોય છે। આયોગની ટીમ ત્યાં રૂબરૂ મુલાકાતે જશે કે શું કઈ સ્થિતિ રહેશે? જે પણ અમે નીચે અધિકારી સાથે સતત સંપર્કમાં રહીશું અને અમને એવું લાગશે કે ભાઈ આ વસ્તુમાં અમારે ત્યાં તાત્કાલિક જવું પડે એવું છે તો અમે ત્યાં પણ વિઝિટ કરી અને જે તે પરિસ્થિતિની માહિતી અમે મેળવતા રહીશું। આભાર ધર્મિષ્ઠાબેન, વાત કરવા માટે। આ સમગ્ર કેસની અંદર જિલ્લા કલેક્ટર અને સ્થાનિક અધિકારી સાથે સંકલનમાં રહી જરૂર પડશે તો આયોગની ટીમ પણ ત્યાં રૂબરૂ જઈ અને આ કેસની અંદર તપાસ કરશે। હાલ તો સ્થાનિક તંત્ર પાસેથી આ કેસ અંગે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે। કેમેરામેન શાહર રબારી સાથે હિરન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। સૌથી પહેલા કે જે વ્યક્તિ એસએસસી ફેલ છે એ આ ગામની અંદર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આઈસીયુ ચલાવે। સરકાર એક બાજુ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની વાતો કરે છે, ત્યારે શું પાટણ જિલ્લાના વહીવટી તંત્રને કે પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને આ બાબતની જાણ નહીં હોય? અને અગાઉ આ ડોક્ટરના વિરુદ્ધમાં 2 થી 3 વાર ફરિયાદો થઈ ચૂકી છે અને પાટણની અંદર જે બનાવ બન્યો, સૌથી પહેલા તો આ બાબતે અગાઉ ફરિયાદો થઈ ચૂકેલી હતી અને એક નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગીમાં માહિતી મળી છે। પોલીસ શું કરી રહી છે, જે ખરેખર નીરવ મોદી ફરિયાદી છે, ફરિયાદી ક્યાં છે એની તપાસ થવી જોઈએ અને જો સરકાર સાચી રીતે આની તપાસ કરવા માંગતી હોય તો સરકારી અધિકારીએ ફરિયાદી બનવું જોઈએ। આરોગ્ય તંત્રના જિલ્લા કક્ષાના અધિકારીએ, ક્લાસ 1 કક્ષાના અધિકારીએ ફરિયાદી બની અને આ બાબતની તપાસ થવી જોઈએ। તાત્કાલિક સીટની રચના કરી અને આવા કેટલા બાળકોની તસ્કરી થઈ, કેટલા બાળકોને આપવામાં આવ્યા, 10 થી 15 લાખ રૂપિયા, મહિલા હોય તો 5 લાખ રૂપિયા, પુરુષ બાળક હોય એ તો એના 10 લાખ રૂપિયા। આ બાબત એક ગંભીર પ્રકારની બાબત છે। બાળકનું વજન જન્મ વખતે 1 કિલો અને 100 ગ્રામ, બાળકની મેચ્યોરિટી હતી 7.5 મહિના અને બાળકના ફેફસા નબળા હતા। બાળકને જન્મ વખતે ઓક્સિજનનું પ્રમાણ 65 થી 70 હતું। એટલે એ ટાઈમે રાત્રે 12 વાગે આ સુરેશભાઈ બાળકને લઈને આવેલા કે રાધનપુરમાં અને પાટણમાં કોઈ આ બાળકને દાખલ રાખતું નથી એની ક્રિટિકલ કન્ડિશનના કારણે। એટલે આ બાળકને આપણે અહીંયા આપણી હોસ્પિટલમાં એડમિટ રાખેલું, વેન્ટિલેટર પર રાખીને ફેફસા વિકસાવવાનું ઇન્જેક્શન નાખી બાળકને લગભગ 25 થી 26 દિવસ જેવી મહેનત કરીને બાળકને બચાવેલું છે, બરાબર। એ બાળકને બચાવ્યા પછી આપણે આ બાળકને એ ભાઈને પરત આપેલું છે। પ્રથમ વખતે આ બાળકના માતા પિતા એટલે બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા। એ પછી 14 કે 15 માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું।